આપણે ભાગવતજીને મહાપુરાણ કહીએ છીએ. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મનવંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. આ 10 લક્ષણ ભાગવતજીમાં છે. ભાગવત એક એક અક્ષરના અર્થો કર્યા. ભા એટલે પ્રકાશ, જે આપણા જીવનમાં પ્રકાશ પાથરે ભાગવત છે. તમને એમ લાગે કે શું અમે અંધારામાં છીએ? જે વ્યક્તિ પોતાનું કલ્યાણ જોઈ ન શકતો હોય, સમજી ન શકતો હોય, એ અજ્ઞાનના અંધકારમાં જ કહેવાય. માણસ એનું સુખ જોઈ શકે છે, સુખ એને દેખાય, સુખ એને સમજાય, પણ એને એનું કલ્યાણ ન દેખાય ન સમજાય. પ્રકાશ પાથરે ભાગવત છે. ગ એટલે ગતિ, જે જીવનને ગતિ આપે ભાગવત છે. ગતિશીલ તો જીવન છે જ, અને પ્રગતિની પાછળ આંધળો બનેલો માણસ પોતાની સદગતિને ભૂલી જાય છે. સીધે સીધી વાત છે, ઊંઘના ભોગ આપી મોંઘો પલંગ ખરીદવાની કોશિશ ક્યારેય ન કરતા. ભૂખના ભોગે ઉત્તમ ભોજન લાવવાની કોશિશ ક્યારેય ન કરતા. સુખ અને શાંતિનો ભોગ આપી જીવનને ઉન્નત કરવાનો પ્રયાસ ક્યારેય ન કરતા. આપણા બધાની તકલીફ આજે એ છે, લાઈફસ્ટાઈલ સુધારવામાં લાઈફને ગુમાવી બેસીએ છીએ. જીવન સ્તર સુધારવામાં જીવનનો ભોગ આપી દઈએ છીએ. ગતિ જરૂરી છે, પ્રગતિ થાય જીવનમાં, પણ સદગતિને ભૂલ્યા વગર. જેમાં પ્રસન્નતા નથી એ પ્રગતિ નથી. પ્રગતિ જો પ્રસન્નતા ન લાવે એને પ્રગતિ કહેવાય જ નહીં. આપણા જીવનમાં પ્રસન્નતા વધી રહી છે કે નહીં, એનાથી પ્રગતિનું માપદંડ કાઢજો. સાધનો અને વસ્તુ વધે એ જ કેવલ પ્રગતિનું લક્ષણ નથી. અને સફળતા જીવનના કોઈ એક જ પક્ષે ન હોય. માણસ કદાચ આર્થિક રૂપે સફળ થાય, પણ સામાજિક રૂપે, પારિવારિક રૂપે, સાંસ્કૃતિક રૂપે, આધ્યાત્મિક રૂપે, ધાર્મિક રૂપે, શું આ દરેક પાસાઓમાં એ સફળ થયો કે નહીં એનું ચિંતન નહીં કરવાનું. એક જ પક્ષે સફળતા એ સફળતા ન કહેવાય. સર્વાંગી સફળતા હોવી જોઈએ. તમે જીવનમાં બધું જ મેળવી લો, પણ સ્વજનોનો સ્નેહ ગુમાવી દો તો ક્યાંક નિષ્ફળ જ છો. અત્યારના સમયમાં સાચી સફળતા એ છે કે તમે તમારા પરિવાર અને કુટુંબને સાથે રાખી પ્રસન્નતામાં જીવી શકો છો કે નહીં. 7 વારના નામ તો આપણને આવડે છે, હું તમને 8મો વાર સમજાવું. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, અને 8મો વાર છે પરિવાર. જો પરિવારને ભૂલ્યા તો 7 વાર બગડશે. અને એટલા માટે અમારા મહાપ્રભુજી તો સમજાવે કે આ બધું છોડવાનું નથી, આ બધાને મૂકીને ભાગવાનું નથી. કારણ કે આખી દુનિયામાં બધે વૈષ્ણવ ગોતવા જાઓ છો, પણ ઠાકોરજીએ ઘરમાં 5 વૈષ્ણવ આપ્યા છે, એમાં વૈષ્ણવ કેમ નથી જોઈ શકતા આપણે? આ બધા બંધન નથી, પણ આ બધા વૈષ્ણવ છે, આ સેવામાં સહાયક છે. આવો ભાવ આપણા જીવનમાં કેમ ના? તો પ્રસન્નતા વગર પ્રગતિ સંભવ નથી. અને એટલા માટે પ્રગતિનું તારણ કેવલ બેંક બેલેન્સથી નહીં, પણ જીવનમાં પ્રગટેલી પ્રસન્નતાથી કાઢજો. મારા જીવનમાં પ્રસન્નતા આવી, એ તો સૌભાગ્યશાળી હોય, એના ઘરે ઠાકોરજી બિરાજતા હોય, અને લૌકિકમાં ગમે તેટલો ક્લેશ હોય, પણ સવારે 3 તાળી પાડી લાલનને જગાવે અને મુખારવિંદના દર્શન કરે એટલે એના જીવનમાં પ્રસન્નતા વ્યાપી જાય. મારો લાલન કૃપા કરીને મારા ઘરે બિરાજે છે. સુખનું મૂળ પ્રભુ છે. તો ગતિ પ્રગતિ સાધીએ, પણ સદગતિને ભૂલ્યા વગર. વ એટલે શ્રેષ્ઠ વર, શ્રેષ્ઠ સાધન ભગવત પ્રાપ્તિનું એ ભાગવતજી છે. અને ત એટલે તારનારી કથા, આ ભવસાગરને પાર ઉતારનારી કથા એ ભાગવતજી છે. એવી દિવ્ય ભાગવતજીની સન્મુખ આપણે બેઠા છીએ. આપણે બધા ભાગ્યશાળી છીએ, કારણ ભગવાનને સાંભળવાનો અવસર આપણને મળ્યો છે. 7 દિવસ સુધી ભગવાન બોલશે ને આપણે સાંભળીશું. ગઈકાલે મહાત્માની કથામાં પ્રવેશ કર્યો હતો. પદ્મ પુરાણાંતર્ગત 6 અધ્યાયમાં મહાત્માની કથાનું વર્ણન છે. આપણે ત્યાં 17 પુરાણો કયા છે, અને 18મું પુરાણ એ મહાપુરાણ શ્રીમદ ભાગવતજી.
તો પદ્મ પુરાણ અંતર્ગત આ 6 અધ્યાય. ગઈકાલે પ્રભુનો પરિચય આપણે મેળવ્યો. જેની કથા સાંભળવા જઈ રહ્યા છીએ પ્રભુ છે કોણ, એનું સ્વરૂપ કેવું, એનું સામર્થ્ય કેવું, એનું સ્વભાવ કેવું, આ ત્રણેયનો પરિચય કરવાથી સ્નેહ દ્રઢ થયો. પ્રભુમાં સ્નેહ જાગ્યો. અરે મારા પ્રભુ કેવા છે? તો કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરનારા છે. તાપત્રય વિનાશાય, ત્રિવિધ તાપને હરનારા પ્રભુ છે. એટલે કે પ્રભુની શરણે જશો તો પ્રભુ તમારા બધા જ દુઃખોને હરી દેશે. દુઃખ જીવનમાં આવે છે, સહજ છે. તમે સુખ નહીં ઈચ્છો કે મારે સુખી થવું જ નથી, છતાંય સુખ તમારા જીવનમાં આવવાના. અને તમે નહીં ઈચ્છો કે મારે દુઃખી થવું જ નથી, છતાંય દુઃખ તમારા જીવનમાં આવવાના. આ સુખ દુઃખની લહેરો સદાય જીવનમાં ચાલતી જ રહે છે. તો આ દુઃખના ત્રિવિધ તાપોને હરનારા કોઈ હોય તો એ પરમાત્મા છે. એક વસ્તુ યાદ રાખજો, આપણે કોઈને મદદ કરી શકીએ છીએ પણ સુખી નથી કરી શકતા. તમે કોઈને હેલ્પ કરી શકો કે ચલ હું તને મદદ કરવા આવું, પણ તમારી મદદ કરતી સમયે તમે કોઈ એવી ગેરંટી ના આપી શકો કે મારી મદદથી તું સુખી જ થઈશ. સુખ તો કેવલ ને કેવલ પરમાત્માના હાથમાં છે. આપણો પુરુષાર્થ પેલી પતંગ જેવો છે કે ગમે તેટલી સારી પતંગ લઈને આવો, પણ પવન ન હોય તો એ પતંગ ચડે નહીં. ભગવાનની કૃપા એ પવન જેવી છે, અને સારો પવન હોય ને તો આપણા જેવા ફાટેલા પતંગો ચડી જાય. પ્રભુની કૃપા જેના પર હોય એના નબળા પુરુષાર્થો પણ પ્રભુ સફળતાને પ્રદાન કરી દે છે. અને એટલા માટે વૈષ્ણવ જે છે એ ન બુદ્ધિ બળે જીવે, ન પુરુષાર્થ બળે જીવે, ન સામર્થ્ય બળે જીવે. વૈષ્ણવ જીવે છે પ્રભુની કૃપા બળે, કે મારો ઠાકોરજી કરનારો છે, પ્રભુ જ કરનારા છે. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતતામ રજે. એટલે જ અમારા મહાપ્રભુજી સમજાવે છે કે તું તારા ઠાકોરજીને નબળા ન જાણ. કારણ કે જ્યારે જ્યારે પ્રભુને નબળા માનીએ છે ને ત્યારે ત્યારે ચિંતાઓ આપણે આપણા માથે લઈ લઈએ છીએ. કારણ કે એમ થાય કે આ કોઈ નહીં કરે, આ પ્રભુથી પણ નહીં થાય, એટલે મારે જ કરવું પડશે. આપણી પ્રત્યેક ચિંતા એ પ્રમાણિત કરે છે કે આપણે પ્રભુને સર્વ સમર્થ નથી જાણતા. મહાપ્રભુજી પ્રભુના 2 લક્ષણ આપણને આપ્યા, અને આ 2 લક્ષણ જો સમજાઈ જાય, એક પ્રભુ સર્વ સમર્થ છે, અને બીજું અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસ. પ્રભુ દરેકના ઘટની જાણનારા છે, પ્રભુ દરેકના મનની જાણનારા છે. અને એટલા માટે એ જાણે છે તમારા મનમાં શું ચાલે છે. એ સર્વ સમર્થ છે. એ વાતનો જ્યારે જીવનમાં સ્વીકાર કરી લેશો ને પછી શંકા અને ચિંતા બંને જતી રહેશે. પછી તો એ જ સુદાસજીનો ભાવ, દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો, શ્રી વલ્લભ નક ચંદ્ર છટાબિન સબ જગમાં જાંધે. મહાપ્રભુજીના ચરણોમાં દ્રઢતા આવી જશે, અને દ્રઢતા આવશે એટલે ચિંતા જતી રહેશે. એક વાર એક રાજા રથ પર સવાર થઈને એક ગામથી બીજે ગામ જતો હતો. એને જોયું કે ખેડૂત ગામના બહાર બેઠો છે. ઉનાળાના દિવસો, તડકો છે, બાજુમાં એક પોટલું રાખીને બેઠો છે. રાજાને આવી દયા કે આટલા ઉનાળાના દિવસો છે, લાવ આને હું પેરે સામે ગામ ઉતારી દઉં. એટલા ખેડૂતની પાસે રથ ઉભો રાખ્યો, એટલો ડરી ગયો, અરે મહારાજ આપ અહીંયા. અને રાજાએ કહ્યું કે ચાલ હું તને બીજે ઉતારી દઉં, બેસી જા મારા રથ ઉપર. અરે મહારાજ આપને શ્રમ કેમ અપાય, હું તો મારી રીતે જતો રહીશ, આપ તકલીફ ન કરો. અરે હું તને કહું છું ને બેસી જા, હું ત્યાં જ જઉં છું, એ જ મારો રસ્તો છે, તને ઉતારી દઈશ. રાજાએ બહુ આગ્રહ કર્યો એટલે પેલો ખેડૂત ડરતો ડરતો રથ ઉપર બેઠો. રાજાનો રથ ચાલ્યો, પણ રાજાના રથમાં બેઠો ડરતો ડરતો પોટલું માથે રાખીને બેઠો. રાજાએ કહ્યું કે પોટલું નીચે મૂકી દે. ખેડૂત કહે, મહારાજ એક તો હું બેસી ગયો છું અને પાછો પોટલું આમાં મૂકી દઉં, આટલો ભાર ન મૂકું. મહારાજ કહે, અરે મૂર્ખ, પોટલું માથે રાખ્યું છે તો એ ભાર તો રથ ઉપર જ આવે છે.
એમ સર્વ સમર્પણ કરી બ્રહ્મ સંબંધ લઈ ઠાકોરજીને સર્વસ્વ સોંપી દીધું. હવે ચિંતાના પોટલા માથે રાખીને શા માટે ફરો છો? જ્યારે બધું જ સોંપી દીધું છે કે પ્રભુ હુંય તારો અને મારુંય તારું, હવે આપણું શું છે કે આપણે ચિંતા કરવા? તતો નિશ્ચિત તતામ વ્રજેત. મહાપ્રભુજી કહે છે નિશ્ચિંત થઈ જાય, તું પ્રભુનો થઈ ગયો છે. તારી ચિંતા કરનારો ઠાકોરજી તારા માથે બિરાજે છે, એ સઘળું કરશે. ભરોસો રાખ ઠાકોરજી. જેનો ભરોસો ઓછો એની ચિંતા મોટી. ભરોસો જેનો નાનો હોય ને એની ચિંતાઓ મોટી હોય, અને જેનો ભરોસો મોટો હોય એની ચિંતાઓ નાની થતી જાય. દ્રઢ વિશ્વાસ રાખો પ્રભુમાં, એ સઘળું કરશે. તાપત્રય વિનાશાય. ત્રિવિધ તાપને હરી લેનારા ઠાકોરજી છે, એ દુઃખ હરશે. એવા ઠાકોરજી છે કોણ? એવા પ્રભુ છે કોણ? શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એ છે શ્રી કૃષ્ણ. એની જ તો કથા ભાગવતજીમાં છે. વયમ નમઃ, અમે નમન કરીએ છીએ, અમે સ્તુતિ કરીએ છીએ. આગળ વ્યાસજી સુખદેવજીની વંદના કરે છે, અને सुखदेव ની वंदना करता व्यास जी बोलिया, देखो दूसरे श्लोक में सुखदेव जी को वंदन व्यास जी ने किया. अब देखो व्यास जी पिता हैं, सुखदेव जी पुत्र हैं. पुत्र ने पण नमन करे. કારણ કે ભક્તિ માર્ગમાં કેવલ ઉંમરમાં મોટો હોય એ જ મોટો નહીં, પણ જે ભાવમાં મોટો હોય, સેવામાં મોટો હોય, સત્સંગમાં મોટો હોય એ મોટો કહેવાય. અને એટલા માટે બેઠકજી પણ કરવા જાવ ને તો જરૂરી નથી કે બધા જ જારી ભરીને બધા જ પધરાવે, પણ બેઠકજી જઈએ તો એવા વૈષ્ણવને આગળ કરીએ કે જે સેવામાં વધારે પહોંચતા હોય, જે ઠાકોરજીને અધિક લાલ લડાવતા હોય, અને એની પાસે જારીજી ભરાવી આપણે હાથ લગાવીએ. સાધારણ શબ્દોમાં, સમજાય એવા શબ્દોમાં જો કહું તો જે હાથને ઠાકોરજી ઓળખતા હોય ને એ હાથથી સેવા કરાવે. જે હાથ વધારે સેવામાં પહોંચતા હોય એ હાથને પ્રભુ ઓળખે છે. આપણો ઘરે નાનું બાળક હોય ને અને ભલે ને સોનાની કટોરી આપો, પણ ઓળખીતાનો હાથ ન હોય ને તો એ ન લે. ભલે સાધારણ વસ્તુ આપો પણ પરિચિતના હાથે મળે તો એ તુરંત લઈ લે. એમ અમારા ઠાકોરજી પણ જે હાથ વધારે સેવામાં પહોંચતા હોય ને એને હાથ લગાવો તો તમારી એ કણિકા સ્વીકાર થઈ જાય. વ્યાસજી સુખદેવજીને વંદન કરે છે. સેવામાં જ્યારે તમે હો, મંદિરમાં ઠાકોરજીની સન્મુખ જ્યારે તમે હો, બેઠકજીમાં મહાપ્રભુજીની સેવા કરતા હો, સત્સંગમાં જ્યારે તમે હો, એટલે કે જ્યારે પણ કોઈ પણ ભગવત કાર્યમાં હો, ત્યારે કોઈ પણ વ્યક્તિને જ્ઞાતિ યા ઉંમરથી માન આપવા કરતા વૈષ્ણવત્વની ભાવનાથી આદર રાખો. ભલે નાનું બાળક પણ સેવામાં હોય તો એને બાળક જાણીને નહીં, વૈષ્ણવ જાણીને એનો આદર કરો. તમે પવિત્ર બારસ આવે ને ત્યારે વલ્લભકુલના ઘરે જોજો. વલ્લભકુલને ત્યાં અમારે ત્યાં નિયમ છે, ભલે 80 વર્ષના ઉંમરના મોટા મહારાજશ્રી હોય પણ એમના ઘરમાં 5 વર્ષનું નાનું વલ્લભકુલનું બાળક હોય તો પવિત્ર બારસના દિવસે એ 80 વર્ષના આચાર્યશ્રી પણ નાના 5 વર્ષના બાળકને પણ પવિત્ર ધરાવી એમના ચરણ સ્પર્શ કરે. કારણ આ કેવલ બાળક નથી, આ વલ્લભનું સ્વરૂપ છે એવો ભાવ રાખીને એમને દંડવત કરે છે. આ અમારે ત્યાંનો વિવેક છે, આ અમારે ત્યાંનો વ્યવહાર છે. એમ જેમ વલ્લભ કુલને ત્યાં વલ્લભનો ભાવ છે, એમ તમે પણ સાધારણ નથી. અમે જો વલ્લભ કુલ છીએ તો તમે વૈષ્ણવ કુળના છો. તમારે ત્યાં પણ આ વૈષ્ણવતાનો વ્યવહારનો ભાવ. અને પવિત્ર બારસને ત્યાં આપણે એ પણ ક્રમ છે કે પછી વૈષ્ણવો વૈષ્ણવને એકબીજાને પવિત્ર ધરાવી અને વંદન કરે છે. અને આ પરસ્પર હોવું જોઈએ. અને હું તો ત્યાં સુધી માનું, અમે અને અમારી અંદર તમે વલ્લભનો ભાવ રાખીને અમને આદર આપો છો, તો અમારે પણ તમારી અંદર દમલાજીનો ભાવ રાખી તમને આદર આપવા જોઈએ. એક જ પક્ષે કેમ હોય? અને જો આવો ભાવ પરસ્પર પુષ્ટિ માર્ગમાં થઈ જાય, તમે અમારી અંદર મહાપ્રભુજી જુઓ, તો અમારી ફરજ થાય છે કે અમારે પણ તમારી અંદર દમલાજીને જોવા જોઈએ. અને જેવો ગુસાઈજી દમલાજીને આદર આપતા એવો વલ્લભકુલે વૈષ્ણવને આદર આપવો જોઈએ. જો આવો પરસ્પર ભાવ થાય તો પુષ્ટિ માર્ગનું સ્વરૂપ કેવું સુંદર થઈ જાય. ક્યાંક અમારા જ પક્ષે કમી રહી જતી હશે,
પણ હું એમ માનું છું કે બ્રહ્મ સંબંધ આપી અમે અમારા સેવક તમને નથી બનાવતા, અમે તમને મહાપ્રભુજીના સેવક બનાવીએ છીએ. આ મંત્ર ઠાકોરજીએ મહાપ્રભુજીને આપેલો છે, અમને નહીં. અને કબાટમાં હીરો પડ્યો હોય ને તો હીરો કબાટનો ન થઈ જાય, તો માલિકનો જ રહે. પણ જ્યારથી અમે એમ માનવા લાગ્યા કે અમે અમારા સેવક કર્યા, ત્યારથી ક્યાંક અમે જ અજ્ઞાનતામાં વૈષ્ણવમાં ભાગલા પડ્યા. આ તારા, આ મારા, આ મારા, આ તારા, આ તારું ઘર, આ મારું ઘર. નાના હતા ત્યારે ઘર ઘર રમીએ ત્યાં સુધી બરાબર છે, હવે તો મોટા થાવ, બાળકો નાના હોય ને ઘર ઘર રમે ત્યારે તો સમજાય. કેમ આપણે બધા જ મહાપ્રભુજીના ન થઈ શકીએ? કેમ અમે તમને મહાપ્રભુજીના સેવક ન બનાવી શકીએ? મહાપ્રભુજીને આપણે બધા જ, કારણ કે ગુસાઈજીએ ગુરુ મહાપ્રભુજીને કહ્યા. સર્વોત્તમ સ્તોત્રમાં ગુરુવે નમઃ કહ્યું. આપણા બધાના ગુરુ શ્રી મહાપ્રભુજી. એક વસ્તુ યાદ રાખજો, સેવા અને કથા ઠાકોરજીની કૃપા વગર મળતી નથી. શેઠ પુરુષોત્તમદાસની વાર્તામાં આવે છે, જ્યારે એમના દીકરા ગોપાલદાસને એમ લાગ્યું કે હવે પિતાજી ઘરડા થઈ ગયા છે, 80 વર્ષના થઈ ગયા, હવે બહુ ચાલી ફરી નથી શકતા, એટલે હવે મારે અપરસ કરીને સેવામાં જવું જોઈએ. અને ગોપાલદાસને આવો લૌકિક ભાવ આવ્યો કે ઘરડા થઈ ગયા. અને પુરુષોત્તમદાસજી સમજી ગયા કે આને લૌકિક ભાવ આવ્યો, પણ સેવા કરનારો ક્યારે ઘરડો થતો નથી. તનું નવત્વનું દાન ઠાકોરજી આપે છે. ઘણાને આપણે જોઈએ ને, એમ લૌકિક કામમાં લઈ જવા હોય તો બાને 4 જણા પકડીને લઈ જાય તો જાય, પણ ઠાકોરજીનું, વલ્લભકુલનું, વૈષ્ણવનું, સત્સંગનું, વ્રજયાત્રાનું જયારે કોઈ કામ આવે તો એવા ભાગે પકડવા પડે કે ભાઈ ઉભા રહો, ધીરે 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 ધીરે. ઠાકોરજી એમને બળ આપી, તનું નવત્વ આપી. અને શેઠ પુરુષોત્તમ દાસને સમજી ગયા. ગોપાલદાસ અપરસ કરીને સેવામાં આવ્યા, અને જ્યાં જુએ ત્યાં 80 વર્ષના પિતાજી 20 વર્ષના યુવાન દેખાયા એમને. અને થયું કે સેવા કરનારો ક્યારે ગરડો થતો નથી. અને ત્યારે ભાવ પ્રકાશમાં હરિરાયજીએ લખ્યું, શું ગોપાલદાસ એમ માને છે કે યુવાનીથી સેવા થાય? શું કોઈ એમ માને કે ધનથી સેવા થાય? કોઈ એમ માને કે સગવડતાથી સેવા થાય? કોઈ એમ માને કે બધી સુવિધાઓથી સેવા થાય? ના, સેવા કોઈ પણ ધન, યુવાની, સુવિધાઓથી નથી થતી. સેવા એ જ કરી શકે છે જેના હાથની સેવા ઠાકોરજી લેવા માંગતા હોય. પ્રભુ ઈચ્છતા હોય કે આના હાથની સેવા લઉં, એ જ સેવા કરી શકે. બાકી સગવડતાઓથી જો સેવા થતી હોત તો આજે દુનિયામાં લાખો ઘરોમાં સગવડતાઓ છે. અનેક લોકોના જીવનમાં યુવાની અત્યારે ચાલી રહી છે, અનેકને ધન, સંપદા, વૈભવ બધું જ છે, પણ એને સેવા કરવાનો વિચાર સુદ્ધા આવતો નથી. કારણ હજી ઠાકોરજીએ એના વર્ણનો વિચાર કર્યો નથી. હજી પ્રભુએ એના પર વિશેષ કૃપા કરી નથી કે મારે આના હાથની સેવા લેવી છે. આવું જ્યારે ઠાકોરજી વિચારશે એ દિવસે બાકી બધું જ ગૌણ થઈ જાય. ભગવદ ઈચ્છા જ સર્વોપરી થતી હોય છે. અને એટલા માટે તમે સેવા કરો છો તો એમ ન માનતા કે આપણે કરી રહ્યા છીએ. પુષ્ટિ માર્ગમાં તો બોલવાનો વિવેક એવો છે કે ઠાકોરજી કૃપા કરીને સેવા લે છે. આપણે ત્યાં એવું બોલીએ છીએ કે પ્રભુ કૃપા કરીને સેવા અંગીકાર કરે છે. આ ભાગવત શાસ્ત્ર એવું છે જે કલિયુગમાં પણ ભગવાનને મેળવી આપવા સમર્થ છે. જે ભાગવતજીનો આશ્રય કરે એને ભગવત પ્રાપ્તિ થાય. કાલરૂપી વ્યાલમાં ગ્રસ્ત છે. એક વસ્તુ યાદ રાખજો, કાલને રોકી શકાતો નથી, સમયને રોકી શકાતો નથી. જેમ નળમાં પાણી ટપકતું હોય, નળ બંધ કરો અને પાણી અટકી જાય, એમ ઘડિયાળ બંધ કરી દેવાથી સમય રોકાઈ જતો નથી. સમય રોકી શકાતો નથી, સમયને કેવલ સુધારી શકાય છે. મળેલા સમયને સુધારી શકાય. આ કાલ વ્યાલ છે. એટલે જ ઘડિયાળમાં તમે જુઓ, ઘડિયાળમાં ફૂલ હોય કે કાંટા હોય? કાંટા હોય. એટલે જ આપણે પૂછીએ ને કેટલા વાગ્યા, કારણ કે આ કાંટા એવા વાગે કે એના દર્દથી ભલભલા મુક્ત થઈ શકતા નથી. આ કાલના કાંટા જ્યારે વાગે છે ને ત્યારે એનું દર્દનો ઉપાય જલ્દી મળતો નથી. કારણ કે આ કલિયુગમાં માણસના સંજોગો સુધર્યા છે પણ મન બગડ્યા છે. અત્યારે પહેલા કરતા બધું જ સારું મળે છે બજારમાં, પણ માણસનું મન બગડ્યું છે. આજે ભૂખ્યાને અન્ન આપનારા ઘણા છે, બીમારને દવા આપનારા ઘણા છે, ઉઘાડાને કપડા આપનારા ઘણા છે, પણ કોઈ સુખીને જોઈને સુખી થનારા કેટલા દુનિયામાં?
લોકો આજે કોઈનું સુખ જોઈ શકતા નથી. એ તસ્માત પરમ કિંચિત મનઃશુદ્ધૈ ન વિદ્યતે. મનને શુદ્ધ કરવાનું આના સિવાય બીજો કોઈ શ્રેષ્ઠ ઉપાય નથી. ભાગવતજી સાંભળવાથી શું થશે? સૌથી મોટું કામ એ થશે કે આપણું મન પવિત્ર થઈ જશે, મન વિશુદ્ધ થશે. અને અત્યારે આની જ જરૂર છે. ઘણા લોકો કે આ કથા, મંદિરો, સત્સંગો, એના કરતા કોઈ બીમારને દવા આપો, ભૂખ્યાને ભોજન આપો, હોસ્પિટલો બંધાવો, સ્કૂલો, બધું જ બરાબર, બધાની જરૂર છે. તો જેમ હોસ્પિટલોની જરૂર છે, મંદિરોની જરૂર છે. કારણ કે કેવલ શરીરથી સ્વસ્થ સમાજ એ સ્વસ્થ સમાજ ન કહેવાય જો એ વિચારોથી બીમાર હોય. અત્યારની તકલીફ શું છે? માણસનું શરીર સુધર્યું છે પણ મન બગડ્યા છે. અને સમર્થ વ્યક્તિઓના જ્યારે મન બગડે છે ને ત્યારે સમાજને બહુ મોટું નુકસાન પહોંચાડતા હોય છે. જ્યારે ભણેલા લોકોની બુદ્ધિ બગડવા લાગે ત્યારે સમાજને બહુ મોટું નુકસાન પહોંચાડે છે. આ દુનિયામાં જેટલા મોટા મોટા કૌભાંડો થાય છે એ અભણ લોકો ઓછા કરે છે અને ભણેલા ગણેલા જ વધારે કરે છે. આ ભણેલા ગણેલાએ જેટલી દુનિયા બગાડી છે એટલી અભણ લોકોએ દુનિયા નથી બગાડી. અને એટલા માટે સમાજનું કલ્યાણ કેવલ સ્વસ્થ શરીરથી નહીં, સ્વસ્થ વિચારો પણ જરૂર પડશે. તમે કલાક હોસ્પિટલમાં બેસીને આવો, તમને એમ લાગશે કે આખી દુનિયા બીમાર જ છે. તમે કલાક કોર્ટમાં બેસીને આવો, તમને એમ લાગશે કે બધા લડી જ રહ્યા છે. અને તમે કલાક હવેલીમાં બેસીને આવો, તમને એમ થશે કોઈ મારી સાથે હોય ન હોય, મારો ઠાકોરજી મારી જોડે છે. એક ભરોસો, એક વિશ્વાસ, એક આધાર ભગવાન જોડે મળે છે. અને એટલા માટે મન વિશુદ્ધ બને એ પણ જરૂરી છે. કેમ એમ ઈચ્છો છો કે લોકો મા બાપને ઘરેથી કાઢે અને અમે ઘરડા ઘર બાંધીને રાખીએ? એવો સમાજ કેમ નિર્માણ ન થાય કે ઘરડા ઘરોની જરૂર જ ન પડે? જો દુનિયામાં અને સમાજમાં જેટલા હોસ્પિટલ વધે, જેટલા ઘરડા ઘર વધે, જેટલા કોર્ટ કચેરીઓ વધે, જેટલા પોલીસ સ્ટેશનો વધે અને આની માંગ સમાજમાં વધે, એ સ્વસ્થ સમાજની નિશાની નથી. જેટલું ઓછામાં ઓછું સમાજને આની જરૂર પડે એ જ સ્વસ્થ સમાજ કહેવાય. અને સ્વસ્થ સમાજનું નિર્માણ સદવિચારોથી થશે. અને સદવિચારો સત્સંગ અને મંદિરમાં જઈને જ મળવાના છે. બાકી ઘરથી નીકળો અને મન બગડે એવું જ સંભળાય ને મન બગડે એવું જ દેખાય ચારે બાજુ. તો મનને સારા વિચારોનો ખોરાક મળશે ક્યાંથી? તો કે મંદિરો, કથાઓ અને સત્સંગોથી. અને એટલા માટે સમાજનું કલ્યાણ સદવિચારોથી થવાનું છે અને તો જ થઈ શકશે. ઉત્તમ વિચારોનું દાન એ જ અત્યારનું સૌથી મોટું દાન છે.